નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડોક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. કેવડા ત્રીજ અને ગણેશ ચતુર્થીના વિડીયો બાદ હું અત્યારે આવ્યો છું આપની સમક્ષ ઋષિ પંચમી સામા પાંચમની વાત લઈને. તો સામા પાંચમ આપણે શા માટે કરવી જોઈએ, ઋષિ પંચમીનું વ્રત કઈ રીતે કરવામાં આવે છે, આ વ્રત કરવાથી આપણે શું ફળ મળે છે. તો અહીંયા બે રીતે લોકો વ્રત કરતા હોય છે. એક તો જે પૂર્વજો થોડાક સમય પહેલા મૃત્યુ થયું હોય એની પાંચમ તરીકે એક પાંચમ કરવામાં આવે છે. એ પણ ભાદરવા માસની પાંચમ પ્રથમ પાંચમ લેવામાં આવે છે કે પૂર્વજોની મુક્તિ માટે કરવામાં આવે છે. સામો પાંચમ સર્વ કુટુંબના ભેગા રહીને ઉપવાસ કરે છે અને સામો ખાઈને આ દિવસને ઉજવે છે. પરંતુ અહીંયા એક વાત તમને કહી દઉં કે ખરેખર તો અહીં ચતુષ્ટ કર્મ પરિપૂર્ણ કરવાના હોય છે. અહીંયા છઠ પણ કરવાની હોય છે. સાતમને દિવસે ધ્રુવ સાતમનો ઘડો માંડવાનો હોય છે અને અષ્ટમીને દિવસે પારણા કરવાના હોય છે. આ વાત હતી, પરંતુ સમય અનુસાર અત્યારે પાંચમને દિવસે એટલે કે બધાય કુટુંબના લોકો સામા પાંચમ કરે છે અને ઘણા લોકો છઠને દિવસે પારણા કરી અને બધા કુટુંબીઓને જમાડે છે. પરંતુ આ જે પ્રથા શાસ્ત્રોક્ત અનુસાર આ પ્રથા નથી, લૌકિક પ્રથા છે. જો શાસ્ત્રોક્ત અનુસાર આપણે આ કાર્ય કરવું હોય તો પાંચમને દિવસે રખ લેવાની, છઠને દિવસે રાંધણછઠ કરવાનું, સાતમને દિવસે ધ્રુવ સાતમનો ઘડો માંડવાનો, એક ધૂળ ફરતી ખોદીને ધ્રોપણ સુધી સાથે લાવી બ્રહ્માંડ એની અંદર સ્થાપના કરવાની. જે કુંભ છે બ્રહ્માંડ માનવામાં આવે છે. એમાં વેદોક્ત મંત્રોપચાર સાથે એ બ્રહ્માંડમાં આ જીવ જ્યાં પણ હોય ત્યાંથી આવી નહીં પધારે. અને શાસ્ત્ર એવું કહે છે કે એક દિવસીય દેવ અવતારમ પ્રાપ્તિતમ, ભગવાન શ્રી વિષ્ણુ પોતે એમ કહે છે કે જે જીવાત્માની પાછળ આ કર્મ થશે એને હું એક દિવસ માટે દેવ તરીકેનો અધિકાર આપીશ અને એ દેવ પાસે તમે જે કાંઈ માગો તે પૂર્ણ થાય છે. મેં પોતે પ્રત્યક્ષ આ વિધિ કરેલ છે. મારા ગામની અંદર, મારી આસપાસની અંદર પણ આ વિધિ ચાલુ છે. પરંતુ જે લોકો આવું ન કરતા હોય તો એને મારી સલાહ છે કે શાસ્ત્ર અનુસાર આ કરવાનું હોય છે. અષ્ટમીને દિવસે એ ઘડાનું વિસર્જન કરી અને પારણા કરવાના હોય છે. ત્યારે બ્રાહ્મણ ભોજન સહિત જેટલી શક્તિ હોય એ પ્રમાણે બટુક ભોજન કે અન્ય ભોજન કરાવવાના હોય છે. તો આ જે પૂર્વજોની પાછળ જે પાંચમ રહી છે એની પાછળ આ કર્મ હોય છે. પરંતુ અહીંયા બીજી એક પાંચમ જે રખ કરવામાં આવે છે, બહેનો ખાસ કરી અને પોતાના દરેક પાપોમાંથી મુક્ત કરવા માટે થઈને તે આ દિવસે સપ્ત ઋષિઓનું પૂજન કરે છે. આ વાત મેં છેલ્લા દિવસે જ મારા શિવપુરાણની અંદર સારી રીતે લીધેલી છે કે સપ્ત દેવર્ષિઓ એટલે કોણ કોણ છે અને સપ્ત દેવર્ષિઓનું પૂજન કઈ રીતે કરવું, અરુંધતીનું પૂજન કઈ રીતે કરવું. આપણે 7 સોપારીની અંદર 7 સપ્ત ઋષિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ. પહેલાના જમાનામાં અમે સોપારી અથવા તો દર્ભની અંદર દેવોની સ્થાપના થતી હતી. આ ફોટા, આ જે ફોટાઓ જે છે એ બધા અત્યારે આવ્યા છે. જે તે સમય વર્ષો પહેલા નહોતા ત્યારે પણ આવા વ્રતો થતા હતા. અને વ્રતો કરવાથી શું મળે, તો વ્રતો કરવાથી ઘણી મનને પહેલાં તો શાંતિ મળે છે, સુખ મળે છે અને વ્રતો કરવાથી સર્વ સૌભાગ્યની પણ પ્રાપ્તિ થાય છે. તો આ રીતે આપણે વ્રત કરવું જોઈએ. બહેનો ખાસ કરીને જે રજસ્વાલા બને અને રજસ્વાલા ધર્મની અંદર એ તે કોઈ ભૂલ થઈ જાય અને જો એ ભોજન પકાવે અથવા તો એના હાથે બનાવેલું ભોજન કોઈને પ્રાપ્ત થાય તો તે મહાપાપની અંદર આવે છે. આવા પાપોમાંથી છૂટવા માટે આની ઘણી બધી કથા છે કે એક બ્રાહ્મણની દીકરી જે રજસ્વાલા ધર્મ પાળતી નથી એના વિશેની મોટી કથા છે અને એના શરીરની અંદર જે કીડાઓ પડ્યા હોય તેની મુક્તિમાં આપવા માટે થઈને સામા પાંચમ એટલે કે આ ઋષિ પંચમીનું વ્રત તે કરે છે અને ઋષિ પંચમીનું વ્રત કરવાથી તે પણ મહાસુખને પ્રાપ્ત કરે છે. અહીં બીજી એક વાત પણ કથા છે કે બ્રાહ્મણ અને બ્રાહ્મણીની કથા છે, જેમની અંદર પણ આવી જ કથા છે કે તેણે એ બેન પર રજસ્વલા થઈ હતી અને તેણે બ્રાહ્મણો માટે ભોજન બનાવી દીધું ને એ ભોજન બ્રાહ્મણોએ ખાધું. આથી કરી અને તે શાપિત દોષની અંદર આવી જાય છે અને બીજા જન્મની અંદર એ બ્રાહ્મણ અને બ્રાહ્મણી જે છે એ પુત્રી અને બળદ તરીકે પોતાના જ દીકરાને ત્યાં રહી છે અને ખૂબ જ કષ્ટ ભોગવે છે. પરંતુ તે દીકરો જ એની વાત સાંભળી જાય છે અને તેની પાછળ જ્યારે આ વ્રત કરે છે, આ વ્રત કરવાથી તેની મુક્તિ થાય છે. એટલે કથા આ વિવરણ ખૂબ સુંદર રીતે મેં મારા શિવપુરાણની અંદર છેલ્લો ભાગ 9મા ભાગની અંદર કરેલું છે, એ આપ જોઈ શકો છો. અને મારી દરેક કથા નિહાળવા માટે તેમજ આવા કોઈ પણ પ્રશ્નો આપને હોય, કોઈ પણ પ્રસંગ વિશે આપને કોઈ પણ પ્રશ્ન હોય અથવા તો કોઈ પણ તહેવાર વિશે પ્રશ્ન હોય, અત્યારે ખૂબ જ ઝડપથી હું આ વિડીયો બનાવી રહ્યો છું કારણ કે કાલે જ કથા પૂરી થાય. આથી કરી બાકી હું તમને એક સેકન્ડનો હિસાબ કરી કઈ તિથિ કેટલા સેકન્ડે ચાલુ થાય છે અને કેટલી સેકન્ડે પૂરી થાય છે આ તમામ વાત લઈને હું આવું છું. અને હિન્દુ સંસ્કૃતિની અંદર એક વાત મહત્વની છે કે ઘણા લોકો એવું માને કે ભાઈ આપણે સોમવારે પાંચમ કરી લીધી કે મંગળવારે પાંચમ કરી લીધી, આ શુક્રવારે પાંચમ કરી લીધી કે શનિવારે પાંચમ કરી લીધી, એની પાછળ ફરક શું પડે? તો ઘણો ફરક પડી જાય છે મિત્રો. જેમ કોઈ પણ અગ્નિ તત્વ હોય કે વાયુ તત્વ હોય કે જલ તત્વ હોય, એક બહાર
જેમ કે બહાર આવી હતી અને વહી ગઈ એ પછી અડધી કલાક પછી પહોંચો તો આખા દિવસની વાત કરો છો. કદાચ અહીં અગ્નિની આગ લાગી ગઈ અને જો ને આ કલાક પછી પહોંચો અને જો માની લો કે એ કર્મ પૂર્ણ થઈ ગયું, અત્યારે એકદમ બાળ આવી ગઈ હતી અને એની અંદર જે હજારો માણસો જવાના હતા એ વયા ગયા, પરંતુ ત્યાં કલાક પછી જે પાણી વિસરી જાય પછી પહોંચો તો એનું નુકસાન નથી થતું. એવી જ રીતે હું વારે ઘડી એવા ઘણા અનેક ઉદાહરણો આપીને કહું છું કે જ્યારે જે સમય હોય એ સમયની અંદર તમે કાર્ય કરો એનું ફળ તમને 1 ગણું નહીં, 10 ગણું નહીં, 100 ગણું નહીં, 1000 ગણું નહીં, પરંતુ 10,000 ગણું મળે છે. જેમ કે ગ્રહણ હોય અને જે કાંઈ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ હોય તો તેની અંદર જપ કરવાથી એ ગ્રહણ વિજ્ઞાને પણ સ્વીકારેલું છે કે આ ગ્રહણ હોય છે ત્યારે આ પૃથ્વીમાં જે ગાહોટી લાગે છે, જો આટલા વર્ષો સુધી પૃથ્વીનું ચલન થાય અને જે ગાહોટી લાગે છે એક દિવસમાં લાગે છે, વિજ્ઞાનને જો તમે માનવા તૈયાર હોય તો આ વાતો તો એની ગ્રંથમાંથી લીધેલી છે, શાસ્ત્રોમાંથી લીધેલી છે, આપણા વેદોમાં અને પુરાણોમાં પણ આ વાત લખેલી છે. તો જો કોઈ ગાહોટી લાગી શકતી હોય તો એનું ફળ પણ 1000 ગણું મળી શકે, એમાં કોઈ સંદેહ નથી. આથી કરી હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર કરવો એ માત્ર મારું જ નહીં, આપ સર્વનું કાર્ય છે. અને જે શિવ પુરાણ પ્રમાણે જો એક વાત કરું તો અહીંયા એક વાત એ પણ આવે છે કે આવી રીતે જો આપણી સંસ્કૃતિનો પ્રચાર કરીએ, આપણે કોઈ ઉપવાસ ન કરીએ, આપણે કદાચ કોઈ વ્રત પણ ન કરી શકતા હોય અને ન કરીએ, કરવું જ જોઈએ વ્રત. અને વ્રત કરવાથી વિજ્ઞાન પણ સ્વીકારે છે કે આવી રીતે વ્રત કરવાથી આપણને ઘણી બધી મનની શાંતિ સહિત આપણા શરીરને પણ સ્ફૂર્તિ મળે છે અને શરીર નિરોગી બને છે. એક દિવસ ભૂખ્યું રહેવાથી પણ આની પાછળનું વિજ્ઞાનનું કારણ પણ છે ને એ તો હજારો નહીં પરંતુ લાખો વર્ષો પહેલા આપણા શાસ્ત્રની અંદર લખાઈ ગયું છે. તો એને અનુકરણ કરીને હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર કરવા માટે મારા દરેક વિડીયોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હજી સુધી મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર અજય પંડ્યાને જો આપણે સબસ્ક્રાઈબ ન કરી લીધી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મારી દરેક કથાઓ હું માત્ર અત્યારે એટલે કે માત્ર શિવકથા કે રામકથા જ નહીં, દેવી ભાગવત જ નહીં, પરંતુ ભાગવત વગેરે ઘણી બધી કથાઓ મારી યુટ્યુબ ચેનલ ઉપર છે. આથી કરી આપ જોતા રહો. અને આપના મનની અંદર કોઈ પણ પ્રશ્ન હોય કે આ તહેવાર વિશે અમને આ પ્રશ્ન છે, અથવા તો આપણે જન્મ પણ લઈને કોઈ પ્રશ્ન હોય કે આપને પર્સનલ પ્રશ્ન કોઈ પણ હોય તો અવશ્ય મને પ્રશ્ન કરી શકો છો. મારા વોટ્સઅપ નંબર છે 9688786378. મારા મોબાઈલ નંબર છે 7016 હા, આપણે જવાબ દેવામાં મોડું થશે પરંતુ અવશ્ય હું આપને જવાબ આપી. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ.